દાહોદ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતે 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। કુલ 36 બેઠક પૈકી 4 બેઠક પર ચૂંટણી પહેલા જ ઉમેદવારો વિજય થયા। બિનહરીફ ઉમેદવારોમાં ભાજપના 3, કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ। વોર્ડ નંબર 3માં ભાજપના ઇશ્તિયાક સૈયદ મીનાક્ષીબેન નીનામા બિનહરીફ જાહેર। વોર્ડ નંબર 9માં ભાજપના ગીતાબેન માળી બિનહરીફ જાહેર। વોર્ડ નંબર 6માં કોંગ્રેસના અહેમદ ચાંદ બિનહરીફ વિજય થયા। ભારતીય જનતા પાર્ટીમાંથી મેં વોર્ડ નંબર 3 થી મેં ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે હું આજે બિનહરીફ જાહેર થઈ છું। સામેવાળી કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ મળવા પાત્ર એમનું ફોર્મમાં ખામી હતી, એનાથી એ લોકોને મેન્ડેટ મળ્યું નથી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું। દિવસ હતો વોર્ડ નંબર 6માં, એમાં હું બિનહરીફ જાહેર થયો છું અને મારા સાથી કાઉન્સિલરો અને કોંગ્રેસમાં જે જગ્યા ભરેલા છે અને તમામને બહુમતીથી જીતે એવું અમે કામ કરીશું અને દાહોદને એક સારું એવી દિશા અમે બતાવીશું કે આગામી દિવસોમાં જે કામ નથી થયા એવા પણ એનાથી પણ સારા કામ અમે કરીને બતાવીશું।